વિદ્યાર્થી મિત્રો, હું સોઢા ધવલ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાનની પ્રસ્તાવના જોઈ હતી. વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં આપણે જોયું હતું કે આપણે આ ચેપ્ટરમાં જે રેડોક્સ પ્રક્રિયાઓ છે એના વિશે માહિતી મેળવવાની છે અને રેડોક્સ પ્રક્રિયા ઉપરથી અલગ અલગ જે ટાઈપના કોષ છે એના વિશે આપણે ભણવાનું હતું. તો કાલે આપણે જાણ્યું હતું કે આપણા બે ટાઈપના કોષ હોય છે. એક હોય છે વિદ્યુત રાસાયણિક કોષ અને બીજો હોય છે વિદ્યુત વિભાજ્ય કોષ. જેનામાં વિદ્યુત રાસાયણિક કોષ છે જે શું કરે છે, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે એ સ્વયંસ્ફુરિત કોષ હોય છે. એટલે કે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય છે. સ્વયંસ્ફુરિત હોવાના લીધે તેનું ડેલ્ટા જી ની વેલ્યુ કેવી હોય છે, લેસ ધેન 0. એટલે કે ડેલ્ટા જી ની વેલ્યુ હોય છે માઇનસમાં. અને જો તમને ખ્યાલ જ હોય, ધોરણ 11 તમે ભણી ગયા છો કે ડેલ્ટા જી એટલે કે ગિબ્સની ફ્રી એનર્જી માઇનસમાં હોય તો એ પ્રક્રિયા હંમેશા કેવી હોય છે, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય છે. ત્યારબાદ આપણે જોયું હતું વિદ્યુત વિભાજ્ય કોષ. વિદ્યુત વિભાજ્ય કોષ એટલે કે વિદ્યુતનું આપણે વિદ્યુત ઉર્જાનો આપણે ઉપયોગ કરતા હતા રાસાયણિક ઉર્જામાં ફેરવવા માટે. ઠીક છે. તો આ પ્રક્રિયા છે અસ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. એટલે આપમેળે પ્રક્રિયા થતી નથી. અને જો આપમેળે પ્રક્રિયા ન થતી હોય તો તેનું ડેલ્ટા જી નું વેલ્યુ ગ્રેટર ધેન 0 એટલે કે પ્લસમાં આવે છે. ત્યારબાદ આપણે ગેલ્વેનિક અથવા ડેનિયલ કોષ વિશે માહિતી મેળવી હતી. હવે તમને પહેલા પણ કીધું હતું કે ગેલ્વેનિક કોષ ને ડેનિયલ કોષ ક્યારે કહેવાય છે કે જ્યારે તેનામાં ઝિંક અને Cu હોય તો ત્યારે એને આપણે ડેનિયલ કોષ પણ કહીએ છીએ કે વોલ્ટેક કોષ પણ કહીએ છીએ. અરે એનામાં આપણે જોયું હતું કે ZnSO4 નું દ્રાવણ CuSO4 નું દ્રાવણ ભરતા અને ઝિંક અને કોપર ની વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરવામાં આવે તો શું થાય છે કે ઓક્સિડેશન અને રિડક્શન એટલે કે રેડોક્સ પ્રક્રિયા થઈ અને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. અને આ પ્રક્રિયામાં આપણે ઉપયોગ કર્યો હતો ક્ષાર સેતુનો. એના વિશે મેં તમને થોડી ઘણી સમજણ આપી હતી અને આજે પણ ક્ષાર સેતુ વિશે થોડી ઘણી આપણે માહિતી મેળવીશું. તો આ હતું કાલની પ્રસ્તાવના. હવે આપણે આજે એક સ્ટેપ આગળ વધતા નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. હવે નેક્સ્ટ ટોપિક ઉપર જતા પહેલા બોર્ડમાં એક ક્વેશ્ચન વારંવાર પૂછાય છે કે ક્ષાર સેતુ એટલે શું. કાલે તમે જોયું હશે કે એક ઊંધા યુ આકારની આવી રીતે આપણે શું કર્યું હતું, એક પાત્ર લીધા હતા. આ પાત્રમાં આવી રીતે શું હતું, ઊંધા યુ આકારની નળી આપણે રાખી હતી. આ જે ઊંધા યુ આકારની નળી છે એને જ આપણે શું કહીએ છીએ, ક્ષાર સેતુ કહીએ છીએ. હવે તમને યાદ હોય તો આનું કાર્ય શું છે, તો આપણે જોયું હતું કે આપણો જે ડેનિયલ કોષ છે એનામાં શું થાય છે, સતત પ્રક્રિયા થયા રહે છે. હવે સતત પ્રક્રિયા થવાના લીધે શું થાય છે કે એક ટાઈમ એવો આવે છે કે આપણા એનોડ ઉપર આપણો છે Zn અને કેથોડ ઉપર આપણો છે Cu. તો સતત પ્રક્રિયા થવાના લીધે Zn નું ઓક્સિડેશન થાય છે એટલે ઇલેક્ટ્રોનનું વહન આ બાજુ થાય છે. એટલે ધીરે ધીરે Zn નું ખવાણ થતું જાય છે. એટલે કે Zn નું સળિયું છે એનામાંથી Zn નીકળતું જાય છે અને આપણો જે અહીંયા ZnSO4 નું શું છે, દ્રાવણ છે એનામાં શું આ બાજુ આપણા Zn+2 નો બરાબર થાય છે. સેમ બીજી બાજુ જોઈએ એટલે કે કેથોડ બાજુ જોઈએ તો આનામાં દ્રાવણ હોય છે CuSO4 નું. ઠીક છે. તો CuSO4 માં જે Cu+ છે, Cu+2 છે એ શું કરે છે કે એ આ ઇલેક્ટ્રોન મેળવી લે છે. હવે Cu+2 આ ઇલેક્ટ્રોન મેળવી લે એટલે શું બને, એના બે ઇલેક્ટ્રોન મેળવી લે
કોપર એ કેવો સોલિડ એટલે કે ઘન. એટલા માટે CO નો અહીંયા શું થાય છે ભરાવો થાય છે. હવે ભરાવો થવાના લીધે અહીંયા છૂટું શું પડે છે હવે Cu+ નો તો યુઝ થઈ ગયો તો અહીંયા બચ્યું શું તો બચ્યું SO4 ઠીક છે. તો આ પ્રક્રિયા જો સતત ચાલે રાખે તો અહીંયા ભરાવો શું થાય છે Zn+2 નો અને બીજી બાજુ ભરાવો શું થાય છે SO4 નો ભરાવો થાય છે. તો આ પ્રક્રિયા એક ટાઈમ શું થશે ભરાવો થવાના લીધે શું થઈ જશે સંપૂર્ણ સ્થગિત થઈ જશે. તો આ પ્રક્રિયા અટકે નહીં એટલા માટે આપણે અહીંયા શું જોડ્યું હતું તો ક્ષાર સેતુ જોડ્યું હતું. તો આ પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે ક્ષાર સેતુનું કાર્ય શું અને ક્ષાર સેતુ કેવા આકારનું હોય છે કે તેની વ્યાખ્યા આપો. તો આપણે જોઈએ કે ક્ષાર સેતુ છે એ ઊંધા યુ આકારની ટ્યુબને આપણે શું કહીએ છીએ ક્ષાર સેતુ કહેવામાં આવે છે. હવે એનામાં ભરવામાં શું આવે છે તો એનામાં જે નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્ય હોય છે એવા ભરવામાં આવે છે. તો શું છે એનામાં NH4NO3 ઠીક છે. પછી KNO3 આ યાદ રાખવાનું છે KNO3 મતલબ KNO3 અને ત્રીજું શું છે KCl ઠીક છે. તો અને બીજું તમે લખી શકો છો અગર જે આ જે NH4NO3 KNO3 KCl કે અગર જેલ ભરવામાં આવે છે. હવે અગર તમારા માટે કદાચ નવું હશે. તમે જ્યારે BSc કે આગળ ફર્ધર સ્ટડીમાં જશો ત્યારે એક મીડિયમ આવે છે એક ડબ્બો હોય છે એનામાં શું હોય છે પાવડર હોય છે અને પાવડર અને પાણી વચ્ચે જો બરોબર મિક્સ કરવામાં આવે તો જે જેલ જેવી આપણે જેલ હોય છે ને એવું પદાર્થ બની જાય છે ઠીક છે. તો આવી અગર જેલ છે એ આવી રીતે અહીંયા છેડા ઉપર હોય છે ઠીક છે જેલ જેવી. અને એના અંદર શું હોય છે આપણું KCl NH4NO3 અથવા શું હોય છે KNO3 ભરેલ હોય છે. કારણ કે જો આ સંપૂર્ણ પ્રવાહી સ્વરૂપે હશે અને અહીંયા અગર જેલ નહીં હોય તો શું થઈ જશે કે KCl કે NH4NO3 બીજી બાજુ ચાલ્યા જશે. પરંતુ જ્યારે આ ભરાવો થશે ત્યારે શું થશે તો જેમ કે અહીંયા Zn+ નો ભરાવો થયો તો એને શું જોઈશે એને તટસ્થ કરવા માટે. કારણ કે અહીંયા તો જે દ્રાવણ હતું એ શું બની ગયું ધન વિદ્યુત ભારિત બની ગયું. એવી જ રીતે આ બાજુનું દ્રાવણ છે SO4 ના ભરાવાના લીધે ઋણ વીજભારિત બની ગયું. હવે જો એને તટસ્થ કરવું હશે તો જ્યાં ઋણ છે ત્યાં શું જોઈશે ધન જોઈશે અને જ્યાં ધન વિદ્યુત દ્રાવણ છે ત્યાં શું જોઈશે કોઈક ઋણ વિદ્યુત ભારિત. તો અહીંયા કને જો Zn+2 છે તો Cl કઈ બાજુ આવી જશે આ બાજુ આવી જશે ઠીક છે એમને તટસ્થ કરવા માટે. અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણા Zn+2 હશે અહીંયા શું આવી જશે Cl+2 Cl- આવી જશે. એવી જ રીતે આ જગ્યા ઉપર એટલે કે કેથોડ ઉપર શું હશે SO4 હશે તો આ જગ્યા ઉપર શું આવી જશે K+ આવી જશે. અને આ એકબીજામાં પ્રક્રિયા કરતા નથી એ ખાસ યાદ રાખવાનું છે. આપણે એમ નથી સમજવાનું કે Zn+ અને Cl ભેગા થઈ અને ZnCl2 બનાવી દેશે અથવા K+ અને SO4 ભેગા થઈ અને K2SO4 બનાવી દેશે એવું નથી. તો નવું જ એક દ્રાવણ બની જશે તો આ પ્રક્રિયા અટકી જશે. તો અહીંયા કને ખાલી Zn+ છે એની બાજુમાં શું આવી જશે Cl- આવી જશે. જેના લીધે શું થશે કે જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એ તટસ્થ થઈ જશે અને પ્રક્રિયા સતત શું થશે ચાલુ રહેશે. તો આ તમને ક્લિયર હોય તો આપણે આગળ વધીએ. હવે નેક્સ્ટ આપણો પોઈન્ટ શું છે તે જોઈએ. નેક્સ્ટ આપણો પોઈન્ટ છે કે Ag+2 કે Pb2+ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં હાજર હોય ત્યારે KCl નો ઉપયોગ કરવો નહીં. હવે આપણે ક્ષાર સેતુમાં શું યુઝ કરીએ છીએ KCl KNO3 અથવા અગર જેલ અથવા NH4NO3. પરંતુ જો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ
બરોબર સાંભળજો, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે શું હોય? Ag+ હોય. ધારો કે આપણો જે પાત્ર છે એનામાં અહીંયા Ag+2 નો ભરાવો થાય છે, અથવા શું હોય? Ag+2 નો ભરાવો થાય અથવા Pb+2 નો ભરાવો થાય. એ એનોડ કે કેથોડ ગમે તે જગ્યાએ ઉપર હોઈ શકે છે. તો ત્યારે તેનામાં આપણે ક્ષાર હેતુમાં KCl નો ઉપયોગ કરતા નથી. શું કામ? કારણ કે આ ત્રણેય છે એ ક્લોરીન સાથે શું કરે છે? પ્રક્રિયા કરે છે. તો જો અહીંયા કને Ag+ હોય અને ક્ષાર હેતુમાં આપણે ધારીએ કે KCl હોય તો શું થશે કે અહીંયા Ag+ નો ભરાવો થાય છે, તો એને તટસ્થ કરવા કોણ આવશે? Cl- આવે. આપણે જનરલી આગળ જોયું કે Cl- કે Zn+2 એ રિએક્ટ કરતા નથી, પરંતુ જો Ag+ Ag+2 અથવા Pb2+ હશે તો એ પ્રક્રિયા કરી લેશે. તો જો આવી રીતે હશે તો તે શું બની નાખશે? AgCl2 બની જશે, Ag+2 અને Cl આવી જશે. જો Ag હશે તો AgCl2 અથવા Pb હશે તો PbCl2 બનાવી નાખશે. તો એટલા માટે જો Ag+2 કે Pb2+ હોય ત્યારે આપણે KCl નો ઉપયોગ કરશો નહીં. એ ખાસ યાદ રાખવાનું છે. હવે એનું રીઝન શું છે? કારણ કે KCl સાથેની પ્રક્રિયામાં અર્ધકોષમાં AgCl ના સફેદ અવક્ષેપ મળે છે. તો મેં તમને પહેલા જ કીધું કે Ag અને Cl ભેગા થઈ અને AgCl2 બનાવી દે, એટલે કે આપણે AgCl ના શું મળે? AgCl નું શું મળે? આપણે સફેદ અવક્ષેપ મળે. ઠીક છે, અહીંયા સફેદ અવક્ષેપ ભેગા થતા જાય, જે પ્રક્રિયાને શું કરી નાખે? અટકાવી નાખે. તો એટલા માટે જો Ag+ એટલે કે ચાંદી હોય, Ag+ હોય એટલે કે મર્ક્યુરી હોય કે Pb+2 એટલે કે લેડ હોય તો ત્યારે આપણે KCl નો ઉપયોગ કરવામાં નથી આવતો, કારણ કે તે સફેદ અવક્ષેપ બનાવે છે. તો આ હતું ક્ષાર હેતુ વિશે, જે થોડું ઘણું કાલે પણ ભણ્યા હતા, પણ આજે પણ આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલે ફરીથી આપણે કર્યો છે. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો શું છે ટોપિક આપણો? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. હવે કાલે આના વિશે ડેફિનેશન બોલી હતી કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેવામાં આવે છે. પોટેન્શિયલનો મતલબ શું થાય છે? કે તાકાત કે ઊર્જા. ઠીક છે, કોઈ પણ તમને ટીચર કહેશે કે આ સ્ટુડન્ટમાં આટલો પોટેન્શિયલ રહેલો છે. પોટેન્શિયલનો મતલબ એટલે કે એનામાં એટલી તાકાત છે કે એ 90+ કે 95+ માર્ક્સ લઈ આવે છે. કોઈકમાં પોટેન્શિયલ વધારે હોય છે, કોઈકમાં પોટેન્શિયલ કેવો હોય છે? ઓછો જ હોય છે. સેમ આપણે શું કરીએ છીએ કે વિદ્યુત ધ્રુવો અલગ અલગ ધાતુના હોય. ઠીક છે, દર વખતે Zn કે કોપર નથી હોતું, ઝિંક કે કોપર નથી હોતું. ક્યારેક ચાંદી હોય છે, ક્યારેક ગોલ્ડ હોય છે, ક્યારેક પ્લેટિનિયમ હોય છે. તો બધાનો પોટેન્શિયલ સરખો હોતો નથી. જેનું જેવું પોટેન્શિયલ એ પ્રમાણે એમના વોલ્ટેજ મળે છે. તો આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહીશું? તો એની ડેફિનેશન શું છે કે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે પોટેન્શિયલ તફાવત વિકસે છે તેને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે. આ મેં શોર્ટમાં જ લખ્યું છે, કારણ કે બોધની મર્યાદા હોય છે એટલા માટે હું પૂરેપૂરી વ્યાખ્યા નથી લઈ શકતો, પરંતુ આપણી ટૂંકમાં વ્યાખ્યા કેટલી છે કે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. ઠીક છે, તો તમે આમ સમજી શકો છો. ધારો કે આ Zn નો સળિયો છે અને આપણું દ્રાવણ છે એ શેનું છે? Zn નું દ્રાવણ છે. તો જ્યારે Zn ના દ્રાવણમાં તમે Zn નો સળિયો ઉમેરો છો ત્યારે શું થાય છે? તો આપણે જોયું હતું કે જ્યારે Zn ના દ્રાવણમાં Zn ઉમેરવામાં આવે છે ત્યારે ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. એટલે કે આપણે જોયું હતું કે એનોડ ઉપર Zn માંથી શું છૂટું પડે છે? 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. ઠીક છે, તો અહીંયા શું થયું કે આ આપણો વિદ્યુત વિભાજક દ્રાવણ હતો અને વિદ્યુત ધ્રુવ હતું, એમના વચ્ચે
પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવે છે. હવે આવી જ રીતે જો તમે CuSO4 ના દ્રાવણમાં કોપરનો સળિયો નાખો છો તો અહીંયા પ્રક્રિયા શું થશે? તો આ જે CuSO4 દ્રાવણ છે એનામાં Cu2+ હશે, એટલે કે આપણે કેથોડ કરીએ તો Cu2+ છે એ ઇલેક્ટ્રોન મેળવશે અને શું બનાવશે? Cu બનાવશે. ઠીક છે? તો આ હતી આપણી કેથોડની પ્રક્રિયા. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અને વિદ્યુત ધ્રુવ વચ્ચે જે તફાવત ઉદ્ભવે છે એના લીધે આપને શું મળે છે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે. કાલે જોયું હશે કે આપણે 1.1 વોલ્ટ મળતો હતો. આ જે ડેનિયલ કોષ હતો એનામાં આપણે કેટલા વોલ્ટ મળતા હતા? 1.1 વોલ્ટ. આપને વિદ્યુત પ્રવાહ ક્યાંથી મળ્યો? તો કારણ કે Zn અને Cu વચ્ચેનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેવો હોય છે? અલગ અલગ હોય છે. એટલા માટે આપણે શું મળે છે? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. કારણ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અને જે વિદ્યુત ધ્રુવ છે એમના વચ્ચે શું હોય છે? તફાવત હોય છે. એટલા માટે. હવે જો સાંદ્રતા 1 મોલર હોય ત્યારે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. હવે તમે સમજી લો કે આ જે ZnSO4 નું દ્રાવણ લીધું છે એની સાંદ્રતા કેટલી હોય? 1 મોલર હોય. અને આપણે જે CuSO4 લીધું છે એની સાંદ્રતા કેટલી હોય? 1 મોલર હોય. તો આવો જે દ્રાવણ છે, ઠીક છે, કે આ જે દ્રાવણ છે એ કેવો છે દ્રાવણ? તો એ દ્રાવણ કેવો છે? એકદમ પરફેક્ટ છે, 1 મોલર વાળો. તો સાંદ્રતા 1 ml હોય ત્યારે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. આ ખાસ યાદ રાખજો. અને જો સાંદ્રતા 1 મોલર ન હોય તો શું સમજી લેવાનું? તો ખાલી વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપણે કહી શકીએ, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહી શકતા નથી. તો હંમેશા ખાસ યાદ રાખજો કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાશે? કે જ્યારે સાંદ્રતા 1 મોલર હોય. જો સાંદ્રતા 1 મોલર નથી હોતી અને તમને કાઉન્સમાં 0.1 કે 0.5 લખેલું આવે છે તો તમને સમજી લેવાનું કે તે જે પોટેન્શિયલ છે એ પ્રમાણિત નથી. હવે જે નેક્સ્ટ ટોપિક છે આપણો કોષનું સાંકેતિક નિરૂપણ. એટલે કે આપણે કોષને દર્શાવવો હોય, એટલે કે લખવો હોય તો કેવી રીતે લખવું એ હવે આપણે શીખવાનું છે. ને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કોષનું આપણે સાંકેતિક નિરૂપણ જોઈએ તો કાલે તમને મેં થોડું ઘણું શીખવાડ્યું હતું કે આપણે જો વિદ્યુત ધ્રુવ પ્રમાણિત હોય તો શું કરવાનું હોય છે? હા, એનું આપણે જોઈ લઈએ કોઈ પણ કોષ છે એ પ્રમાણિત છે કે નહીં તે કેમ ચકાસવું? તો એના પહેલા આ જોઈ લઈએ કે જો કોષની સાંદ્રતા 1 મોલર હોય, પછી દબાણ કેટલું હોય? 1 બાર હોય, તથા તાપમાન કેટલું હોય? 298 કેલ્વિન હોય, તો તે પ્રકારના અર્ધકોષને પ્રમાણિત અર્ધકોષ કહે છે. ઠીક છે? ફરીથી યાદ રાખજો, તમને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એ અલગ વસ્તુ છે અને પ્રમાણિત અર્ધકોષ અથવા બંને અર્ધકોષને જોડી દો, બંને પ્રમાણિત અર્ધકોષને જોડી દો તો પ્રમાણિત આખો જે કોષ હોય છે તો એનામાં તફાવત શું છે? તો જો 1 મોલર સાંદ્રતા ખાલી હોય વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં તો એને આપણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. પોટેન્શિયલ વાળાનું ખાલી સાંદ્રતા છે. જ્યારે અર્ધકોષની વાત આવે છે, પ્રમાણિત અર્ધકોષની વાત આવે છે ત્યારે 3 વસ્તુ યાદ રાખવાની છે કે જો એની સાંદ્રતા કેવી હોવી જોઈએ? 1 મોલર હોવી જોઈએ, દબાણ કેટલું હોવું જોઈએ? 1 બાર હોવું જોઈએ, અને તાપમાન કેટલું હોવું જોઈએ? 298 કેલ્વિન તાપમાન હોવું જોઈએ. અને જો આપણો કોષ પ્રમાણિત હોય છે તો આપણે તેને દર્શાવવાનું કેવી રીતે હોય છે? E નોટ.
આને શું કહેવાય? આપણે જે શૂન્ય કરી છે ને E ઉપર એને શું કહેવાય છે? નોટ. E નોટ સેલ. સેલ એટલે કે કોષ. ઠીક છે. હવે કાલે તમને કીધું હતું એમ કે સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરવું. તો ધારો કે આપણે કાલનું ઉદાહરણ લઈએ છીએ Zn અને Cu વાળો. તો આપણે ખ્યાલ છે કે એનોડ ઉપર પ્રક્રિયા શું થઈ હતી? Zn માંથી 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા હતા અને કેથોડ ઉપર એ 2 ઇલેક્ટ્રોન મેળવ્યા હતા એટલે Cu બન્યું હતું. તો હંમેશા તમને યાદ રાખવાનું કે જે આપણા કેથોડ છે એ કઈ બાજુ હોય છે? રાઈટ સાઈડ. અને એનોડ હોય છે એ કઈ બાજુ હોય છે? લેફ્ટ સાઈડ. એટલે તમને કેરી યાદ રાખવાનું કીધું હતું. કેરી નો મતલબ શું થાય છે? તો કે એટલે શું થશે? કેથોડ આપણો. અને રી નો મતલબ શું થશે? રાઈટ. ઠીક છે. તો કેથોડ હંમેશા રાઈટ બાજુ હોય છે. તો આપણે એમ કરી શકીએ E નોટ કેથોડ માઈનસ E નોટ એનોડ. ઠીક છે. કોઈ પણ કોષનો તમને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપવો હોય તો એને E નોટ સેલ વડે દર્શાવવામાં આવે છે. તો ધારો કે મને શોધવો છે આખા કોષનો, તો મારા કેથોડ ઉપર શું હતું? તો કેથોડ ઉપર હતું આપણું Cu+2. એ ઇલેક્ટ્રોન મેળવે છે તો દેખાડવાનું કેવી રીતે? Cu+2 Cu. ઠીક છે. માઈનસ એનોડ ઉપર શું હતું આપણું? એનોડ ઉપર હતું આપણું ઝિંક. ઝિંક શું છે? ઝિંક ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો Zn માંથી એનું શું બન્યું છે? Zn+2 બન્યું છે. તો Zn+2. આવી રીતે આપણે પ્રમાણિત શોધી શકીએ છીએ. હવે E નોટ સેલ. હવે આની વેલ્યુ કેટલી છે? રિડક્શન પોટેન્શિયલ આનું કેટલું છે? કોપરનું. તો એનું કોપરનું છે આપણું 0.34. ઠીક છે. અને Zn નો કેટલો છે? અહીંયા માઈનસની નિશાની છે. હા, પણ ખાસ યાદ રાખજો અત્યારે IUPAC પ્રમાણે આપણે હંમેશા જે આપણો વિદ્યુત પોટેન્શિયલ છે એને આપણે રિડક્શન વિદ્યુત પોટેન્શિયલ કહીએ છીએ. ઠીક છે. આ ખાસ યાદ રાખજો. તમે જ્યારે પણ અહીંયા જે કિંમત ભરો છો એ હંમેશા કોની હશે? રિડક્શન પોટેન્શિયલની હશે, નહીં કે ઓક્સિડેશન પોટેન્શિયલની. અને તમને પહેલા પણ કીધું હતું કે રિડક્શન પોટેન્શિયલ કોઈનું હોય અને એનું આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ જોતું હોય તો એક ખાલી નિશાનીમાં ફરક આવી જાય છે. જેમ કે આનો રિડક્શન પોઈન્ટ કોપરનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? 0.34 વોલ્ટ હોય. ઠીક છે. હવે મને એનો ઓક્સિડેશન પોઈન્ટ જોતો હોય તો -0.34 વોલ્ટ. એવી જ રીતે Zn નો કેટલો છે? અત્યારે રિડક્શન પોટેન્શિયલ -0.76. હવે એનો મને ઓક્સિડેશન પોટેન્શિયલ જોઈતો હોય તો કેટલું થાય? 0.76. ઠીક છે. હા, તમને હજી એક ડાઉટ એ થશે કે તમને ઘણી ચોપડીમાં તમે જોશો તો Cu2+ નું શું થઈ જશે? Cu થઈ લખેલું હશે અને આવી રીતે Zn નું Zn+2 નહીં લખેલું હોય. આપણે મેં હમણાં લખ્યું છે કે Zn નું શું થાય છે? અહીંયા ઓક્સિડેશન થાય છે તો Zn નું Zn+2 બને છે. તો આવી રીતે પણ તમે લખી શકો છો, પરંતુ સાચી રીત કઈ છે કે આપણે હંમેશા રિડક્શન પોટેન્શિયલ લખીએ છીએ. તો તમને આમ પણ લખી શકો છો Zn+2 Zn. ઠીક છે. તો તમને એમ ન સમજવાનું કે બંનેનું શું થાય છે? રિડક્શન થાય છે. તમને એમ સમજવાનું કે રિડક્શન તો કોનું થાય છે? Cu+2 નું જ થાય છે અને ઓક્સિડેશન કોનું થાય છે? Zn નું થાય છે. પરંતુ આપણે આવી રીતે શું કામ લખીએ છીએ Zn+2 Zn? તો શું કામ? કારણ કે આપણે એનો રિડક્શન પોટેન્શિયલ લખીએ છીએ એટલા માટે. તો તમને આવી રીતે જો લખેલું હોય તો મૂંઝાતા નહીં. આનો મતલબ એમ છે કે આપણે એનો રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ લીધી છે એટલા માટે અમે Zn+2 Zn લખ્યું છે. તો હવે આની વેલ્યુ કેટલી છે? તો આની વેલ્યુ છે 0.76. તો આપણો પ્રમાણિત કોષ છે એની વેલ્યુ કેટલી આવશે? તો 1.1 વોલ્ટ. ક્લિયર? તો
કોઈ પણ કોષનો જે આપણો કોષ હોય છે એનો પી નોટ સેલ શોધી શકો છો કે એનો કોષ છે એ કેટલો પોટેન્શિયલ ધરાવે છે. હવે આપણે બીજી એક નાનકડી વાત રહી ગઈ કે કોષને દર્શાવવો કેવી રીતે, સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરવું. ધારો કે તમને એમ કહી દીધું હોય કે તમારા કેથોડ ઉપર શું છે, કોપર છે, અને એનોડ ઉપર શું છે, તમારું ઝિંક છે. તો આ કોષનું સાંકેતિક નિરૂપણ કરો. હવે આટલું કહી દેવામાં આવે તો કોષને કેવી રીતે દર્શાવવો એ મહત્વની બાબત છે. તો કેવી રીતે લખવું? આવી રીતે જો તમને પ્રશ્ન પૂછવામાં આવે ને ત્યારે હંમેશા યાદ રાખવાનું કે એક નાનકડી ડ્રોઈંગ કરી લેવાની. હવે કેથોડ ઉપર શું છે, આપણું કોપર છે, એનોડ ઉપર શું છે, આપણું Zn છે. તો આપણે ડ્રોઈંગ કરી લીધી. હવે આપણને ખબર છે કે કેથોડ ઉપર હંમેશા શું થશે, રિડક્શન થશે, અને એનોડ ઉપર હંમેશા શું થશે, ઓક્સિડેશન થશે. તો એને દેખાડશું આપણે કેવી રીતે? તો પહેલે આપણે શું થાય છે, એનોડનું ઓક્સિડેશન થાય છે. ઠીક છે, ઓક્સિડેશન થતું હોય તો આપણે શું લખશું, પહેલું શું હતું, Zn. ઠીક છે. હવે એ કયા સ્ટેટમાં છે, એટલે કે ઘન છે કે જલીય દ્રાવણ છે કે ગેસ છે. તો આપણે ખબર છે કે Zn નો સળિયો એ કેવો હોય છે, ઘન. તો Zn ને કાઉન્સમાં આપણે લખશું S. ઠીક છે. અને જો આ Zn ને S તરીકે લખશું. ત્યારબાદ એનું શું થાય છે, તો Zn નો ઓક્સિડેશન થઈ અને શું બનાવ્યું છે, Zn+2. તો આપણે આવી રીતે લખશું, આવી રીતે એક સીધી લીટી દોરવાની અને શું લખવાનું, Zn+2. ઠીક છે. હવે Zn+2 છે એ તો શું જાય છે, દ્રાવણમાં જાય છે. એટલે એ સોલ્યુશન કેવું બની જશે, જલીય દ્રાવણ. એટલે આપણે લખશું એક્વસ. ઠીક છે. એક થી મતલબ શું થાય છે, એક્વસ. અને આપણો જે જલીય દ્રાવણ હોય છે એની સાંદ્રતા કેટલી હોય છે, 1 મોલર. તો આપણે અહીંયા લખશું 1 m. ઠીક છે, 1 મોલર. હવે આપણે આ જે ડેનિયલ કોષ ભણ્યો એનામાં શું હતું, ક્ષાર સેતુ હતું. હવે જો તમે કોઈ પણ કોષમાં ક્ષાર સેતુનો ઉપયોગ કરો છો તો હંમેશા યાદ રાખજો કે આવી રીતે ડબલ લાઈન આવશે. ઠીક છે, ડબલ લાઈન. અને જો ક્ષાર સેતુનો ઉપયોગ નથી કરતા તો લાઈન કેવી આવશે, સિંગલ આવશે. તો તમને ખ્યાલ જ છે કે આપણે જે ડેનિયલ કોષ ભણ્યા એનામાં લાઈન કેવી છે, ડબલ છે. સોરી, ક્ષાર સેતુ છે એટલા માટે લાઈન કેવી આવશે, ડબલ આવશે. હવે બીજી બાજુ શું થાય છે, તો કોપરનું રિડક્શન થાય છે. તો કોપરનું રિડક્શન કેવી રીતે, તો Cu+2. હવે Cu2+ તો ક્યાં હોય છે, જલીય દ્રાવણમાં હોય છે અને એની સાંદ્રતા કેટલી હોય છે, 1 મોલર. તો આપણે આમ લખી શકીએ એક્વસ અને 1 મોલર. હવે Cu2+ નું શેનામાં રૂપાંતર થાય છે, Cu માં. તો કેવી રીતે, તો વળી એક લાઈન અને Cu અને કયા સ્ટેટમાં, તો સોલિડ સ્ટેટમાં. તો આને કહેવાય કોષનું સાંકેતિક નિરૂપણ. ઠીક છે. આવી રીતે તમને કોઈ પણ કહી દે એનોડ ઉપર Ag છે, કેથોડ ઉપર Cu છે, કાંઈ પણ છે, અને કહેશે કે સાંકેતિક નિરૂપણ કરો, તો ખાસ યાદ રાખજો કે Zn નું Zn+2 થતું હોય તો વચમાં એક શું આવશે, સીધી લાઈન આવશે. ઠીક છે. તમને એના સ્ટેટ લખવાના હશે કે કઈ અવસ્થામાં છે, ઘન, પ્રવાહી, વાયુ એવી અવસ્થા હોય છે. તો આપણે ખબર છે Zn ઘન છે એટલે S સોલિડ, પછી Zn+2 બને છે એટલે એક્વસ એટલે કે જલીય દ્રાવણ બને છે અને એની સાંદ્રતા કેટલી હોય છે, 1 મોલર. એવી જ રીતે બીજી બાજુ જો ક્ષાર સેતુ હોય તો ડબલ લીટી, ક્ષાર સેતુ ન હોય તો સિંગલ લીટી. Cu2+ નું શું બને છે, Cu. હવે દર વખતે જરૂરી નથી કે આપણું જલીય દ્રાવણ જ હોય. ઠીક છે. જો તમે આપણો વિદ્યુત ધ્રુવ છે એ ગેસ લ્યો છો કે વાયુ લ્યો છો, ઠીક છે, આપણે આગળ જોશું. જો વાયુ લ્યો છો ને તો તમને એનામાં 1 મોલરની જગ્યાએ 12 લખવામાં આવશે. એનું એક એક્ઝામ્પલ મેં લખી રાખ્યું છે. જેમ કે
હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આપણે જે આગળ ભણવાનું છે, તો પ્લેટિનિયમનો સળિયો છે એના પર હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. પ્લેટિનિયમ આપણો શું છે? વિદ્યુત ધ્રુવ છે. આવી રીતે પ્લેટિનિયમ વિદ્યુત ધ્રુવ છે, એના પર હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. તો જો આપણે લખવાનું રહેશે Pt એટલે પ્લેટિનિયમ, એ તો કેવો હોય છે? સોલિડ. પછી લાઇન H2 આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ તો શું થાય છે? તો H2 હોય છે. કયા સ્વરૂપે હોય છે? ગેસ સ્વરૂપે. એટલે આપણે G લખ્યો છે, ત્યાં આપણે S લખતા. હવે ગેસ હોય એટલે એનું આપણે સાંદ્રતા ન હોય, એની શું હોય? દબાણ હોય. તો આપણે દબાણ કેટલું લેવાનું હોય છે? 1 બાર. આપણે ઉપર છે કે આપણે પ્રમાણિત અર્ધકોષ કોને કહીએ છીએ? કે સાંદ્રતા 1 મોલર હોય અથવા દબાણ 1 બાર હોય, તાપમાન 298 કેલ્વિન હોય. અને હા, તમને એમ થતું હશે કે આ ઉપર શું છે? આવી રીતના. તો એ પ્રમાણિત અર્ધકોષની નિશાની છે, નોટ કહેવાય છે. મેં અહીંયા પણ પહેલા લખ્યું હતું આવી રીતે ઈ નોટ હશે. ઠીક છે? કેથોડ માઈનસ ઈ નોટ એનોડ. અને જો તે પ્રમાણિત ન હોય, જો પ્રમાણિત કોષ ન હોય, એટલે કે સાંદ્રતા 1 મોલર ન હોય કે દબાણ 1 બાર ન હોય, તો તમે ખાલી આમ જ લખવાનું રહેશે ઈ સેલ ઈ કેથોડ માઈનસ ઈ એનોડ. ઠીક છે? પ્રમાણિત કોષ ન હોય તો આના ઉપર આવી રીતે નોટ કરવાની જરૂર નથી. પ્રમાણિત હોય તો જ આવી રીતે દર્શાવવાનું રહેશે. આવી રીતે દર્શાવેલા હોય તો સમજી જવાનું કે કોષ કેવો છે? પ્રમાણિત છે. હા, પ્લેટિનિયમ ઉપર H2 વાયુ પસાર કર્યું તો H2 નું શું બન્યું? H+ બન્યું. હવે H+ બન્યું એ દ્રાવણમાં ગયું એટલે કેવું બન્યું? એકવસ. અને એની સાંદ્રતા કેટલી છે? 1 મોલર. પછી શું છે? ડબલ લીટી એટલે કે ક્ષાર સેતુ છે. હવે બીજી બાજુ શું છે? તો બીજી બાજુ શું છે? Cu2+ છે. Cu2+ છે એટલે કે એ દ્રાવણમાં છે, એટલે કે એકવસ હશે તો એની સાંદ્રતા 1 મોલર હશે. હવે એનું રિડક્શન થઈને શું બની જાય છે? Cu એટલે કે બની જાય છે કોપર, અને એ પણ કેવો? ઘન. તો આજે જે કેટલીક બેઝિક વસ્તુઓ હતી એના વિશે આપણે હવે માહિતી મેળવી લીધી છે કે ક્ષાર સેતુ કોને કહેવાય છે, ક્ષાર સેતુનું કામ શું છે. પછી કેસીએલ ક્યારે ન ભરવું? કે જ્યારે Ag+2 Tb+2 હોય. પછી આપણે જોયું હતું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેવામાં આવે છે? આ વખતે ઘડી પૂછાય છે. તો વિદ્યુત ધ્રુવ જે આપણો હોય છે Za કે કોપર કે G કે વોલ્ટ જે પણ હોય છે, અને વિદ્યુત વિભાજન દ્રાવણ વચ્ચે પોટેન્શિયલ તફાવત વિકસે છે તો એ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે. પછી પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેવામાં આવે? તો કે જેની સાંદ્રતા 1 મોલર હોય તેને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે. પછી કોષનું સાંકેતિક આપણે નિરૂપણ જોયું કે કોષને કેવી રીતે લખવો છે. તમે ખાલી કેથોડ કે એનોડ આપી દીધા હોય તો આવી રીતે લખવાની એક ટ્રીક છે જે તમને યાદ રાખવાની રહેશે. અને છેલ્લે આપણે શું જોયું? પ્રમાણિત અર્ધકોષ કોને કહે છે? તો સાંદ્રતા 1 મોલર 1 બાર અને તાપમાન 298 કેલ્વિન હોય. અને જો બે પ્રમાણિત અર્ધકોષ જોડાય છે તો એ શું બની જાય છે? પ્રમાણિત કોષ બની જાય છે. આટલું ખાસ ખ્યાલ રાખજો. કેમ કે બે પ્રમાણિત અર્ધકોષ હોય ને એ એકબીજા સાથે વાયરથી જોડાઈ જાય તો એ કેવું બની જશે? પ્રમાણિત કોષ બની જશે. અને જો પ્રમાણિત કોષ હોય અને એનું પોટેન્શિયલ શોધવું હોય તો ઈ નોટ સેલ કેથોડ માઈનસ હંમેશા શું આવશે? એનોડ આવશે. એટલે કેથોડ હંમેશા કઈ બાજુ હોય છે? રાઈટ સાઈડ હોય છે. તમે આ પણ યાદ રાખી શકો છો. ઈ નોટ રાઈટ માઈનસ ઈ નોટ લેફ્ટ. ઠીક છે? તો R માઈનસ L અથવા કેથોડ માઈનસ એનોડ આવી રીતે પણ યાદ રાખી શકે છો. ને હવે આગળનું જે ટોપિક છે એ હવે આપણે જોઈશું.